નમસ્કાર મિત્રો, ઘણા આપણા મિત્રોને એવી કોમેન્ટો આવી કે ભાઈ મોગલધામ કબરોના બાપુશ્રી વિશે કેવી કેવી અફવાઓ ફેલાણી છે, બરાબર. તો એના વિશે આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરીએ. અને બીજી વસ્તુ કે મોગલધામ કબરોના બાપુશ્રીએ જે વિડીયોમાં જણાવ્યું કે ભાઈ આ અફવાઓ શેના લીધે ફેલાવવામાં આવી છે, તો એના વિશે પણ આપણે વિડીયોમાં ચર્ચા કરીએ. એના પહેલાં મોગલમાને દિલથી માનતા હોય તો કોમેન્ટમાં જય મોગલમાં લખો, વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણા પેજ ઉપર તમે નવા હોય તો પેજને ફોલો કરો. મિત્રો, સૌથી પહેલાં જોઈએ કે બાપુએ એક વિડીયોમાં જણાવ્યું હતું કે ભાઈ આવી અફવાઓ શા માટે ફેલાણી છે. તો મોગલધામ કબરાઓમાં એક પણ રૂપિયો મૂકવા દેવામાં આવતો નથી અને આ વસ્તુ અમુક લોકોને ખટકતી હોય છે, બરાબર. તો એના લીધે આવી અફવાઓ લોકો ફેલાવતા હોય છે. આવું બાપુશ્રીએ એક વિડીયોમાં કીધું હતું. અને હવે અફવાઓ કેવી ફેલાણી તો એના વિશે વાત કરીએ કે મોગલધામ કબરાઓના બાપુ વિશે એક અફવા એવી ફેલાણી હતી કે બાપુશ્રીનું અવસાન થઈ ગયું છે અને સવારે 9 વાગે બાપુની સમાધિ છે. આવી અફવા ફેલાણી હતી, બરાબર. પણ વાસ્તવમાં મોગલધામ ભીમરાણા એમના મહંત શ્રી ઘનશ્યામગીરી બાપુનું અવસાન થયું હતું અને ઘનશ્યામગીરી બાપુની સમાધિ હતી, બરાબર. તો અફવાઓથી દૂર રહેવું. મોગલધામ કબરાઓના બાપુશ્રીને કશું થયું નથી, બાપુ હેમખેમ છે. તો વિડીયો વધુમાં વધુ શેર કરો અને આપણા પેજ ઉપર તમે ના હોય તો પેજને ફોલો કરો. જય હિન્દ.